હેલો, વેલકમ ટુ બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે ધોરણ 8 ગણિત પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણનું સ્વાધ્યાય 2.1 જોઈશું. બંને બાજુ ચલ હોય એવા દાખલાઓ. ઓકે, પહેલો ક્વેશ્ચન 3x બરાબર 2x વત્તા 18. તો આમાં સૌ પ્રથમ ચલવાળા પદોને એક બાજુ કરી દેવા. શું કરવું? ચલવાળા પદો એક બાજુ કરી દેવા, બરાબર, અને અચલ એક બાજુ કરી દેવા, બીજું અચલ એક બાજુ કરી દેવું, બરાબર. ઓકે, તો અહીંયા સૌપ્રથમ અહીંયા 3x આ 2x ને આ બાજુ લઈ લઈએ તો 2x ઓછા 2x ધન હતા આ બાજુ આવે તો એટલે ઋણ, બરાબર, બરાબર 18. હવે 3x માંથી 2x જાય તો 1x રહેશે, બરાબર 18. ઓકે, આપણે ઉકેલ મેળવ્યો અને એનો જવાબ ચકાસવાનો છે. જવાબ કઈ રીતે ચકાસીશું? આપણે આને પહેલાં આ કિંમતને સમીકરણમાં જમણી બાજુ મૂકવાની અને ડાબી બાજુ મૂકવાની. ઓકે, તો પહેલાં આપણે જમણી બાજુ મૂકીએ. જવાબ બરાબર 2x વત્તા 18. હવે અહીંયા એક્સની જગ્યાએ આ કિંમત મૂકી દેવાની, એટલે કે 2x અને 2 ગુણાકારમાં છે એટલે 2 ગુણ્યા 18. ઓકે, વત્તા 18. 18 દુ 36 અને વત્તા 18 એટલે 54. 18 તરી 54 થાય છે. ઓકે, આ જમણી બાજુ. હવે ડાબી બાજુ મૂકીએ તો ડાબા બરાબર છે 3x. ડાબા બરાબર 3x. હવે અહીંયા એક્સની જગ્યાએ 18 મૂકીએ તો 18 તરી 54. આ રીતે આપણને ડાબા બરાબર જવાબ મળે છે, તો આપણો જવાબ સાચો છે. ઓકે, આપણે ઉકેલ ચકાસ્યો, જવાબને ચકાસ્યો. ઓકે, હવે સેકન્ડ ક્વેશ્ચન 5t ઓછા 3 બરાબર 3t ઓછા 5. હવે આમાં પણ ચલવાળા એક બાજુ કરી લઈએ અને આ અચલને પેલી બાજુ લઈ લઈએ. તો જો 5t પેલા 3t આ બાજુ એટલે -3t બરાબર આ -5 તો ત્યાં હતા જ, આ -3 પેલી સાઈડ ગયા તો +3 થઈ ગયા. ઓકે, 5t માંથી 3t જશે તો 2t રહેશે. ઓકે, હવે અહીંયા -5 + 3 નિશાની અલગ અલગ તો બાદ બાકી, પણ મોટી સંખ્યાની નિશાની મૂકવાની. તો 5માંથી 3 બાદ કરીએ તો 2 રહેશે અને મોટી સંખ્યા 5ની નિશાની. ઓકે, હવે t 2t બરાબર -2 તો t બરાબર આ જશે છેદમાં, એટલે કે -2/2. તો આપણને જવાબ મળશે tની કિંમત t બરાબર -1. આ આપણો આન્સર. હવે આને આપણે ચકાસવાનું છે. ઓકે, શું કરવાનું છે? આને ચકાસવાનું છે. તો આપણે ચકાસી લઈએ. ડાબી બાજુનું પદ 5t ઓછા 3 અને જમણી બાજુ 3t ઓછા 5. તો પહેલાં આપણે લખીએ જવાબ બરાબર 3t ઓછા 5. ઓકે, 3t ઓછા 5. તો અહીંયા ટીની કિંમત -1 મૂકી દઈએ. 3 કૌંસની અંદર -1 -5. હવે આ બંનેનો ગુણાકાર 3 ગુણ્યા 1 તો 3, પણ માઇનસ પ્લસ માઇનસ માઇનસ થાય. ઓકે, હવે -5. હવે અહીંયા જુઓ નિશાની સરખી તો સરવાળો મોટી સંખ્યાની નિશાની 3 ને 5 8 અને મોટી સંખ્યાની નિશાની -8. એવી રીતે ડાબી બાજુ જોઈએ તો ડાબા બરાબર આપણી પાસે છે ડાબી બાજુ 5t ઓછા 3 તો 5t ઓછા 3. અહીંયા પણ ટીની કિંમત -1 મૂકી દઈએ તો 5 કૌંસની અંદર -1 ઓછા 3. હવે 5 × 5 પણ પ્લસ માઇનસ માઇનસ -5 ઓછા 3. ઓકે, હવે નિશાની સરખી તો સરવાળો પણ મોટી સંખ્યાની નિશાની, એટલે કે આપણો જવાબ -8. જો ચકાસી જવાબ સરખો મળે છે બંને બાજુ, એટલે આપણો આન્સર સાચો છે. ડાબા બરાબર જબા આ રીતે આવશે. ઓકે, એવી રીતે થર્ડ ક્વેશ્ચન અહીંયા પણ ચલવાળા એક બાજુ અચલવાળા એક બાજુ લઈ લઈએ તો 5x આ 3x આ બાજુ તો -3x. જો એ ધન છે તો આ સાઈડ આવે તો ઋણ થઈ જાય. એવી રીતે આ 9 પેલી સાઈડ જશે. 5 તો ત્યાં હતા જ, 9 ત્યાં આવી ગયા એટલે -9. હવે 5x માંથી 3x જશે તો માટે 2x રહેશે. હવે અહીંયા પણ બાદબાકી કરવાની છે
પણ 9માંથી 5 જશે તો 4 રહેશે, મોટી સંખ્યાની નિશાની -4. ઓકે, હવે એક્સને સૂત્રનો કરતા બનાવીશું તો આપણને જવાબ મળશે -2. એક્સ બરાબર -4/2, 2 દુ 4, એટલે કે એક્સ બરાબર -2. ઓકે, આ આપણો જવાબ. હવે આને ચકાસવાનો છે. જમણી બાજુ અને ડાબી બાજુ મૂકી લઈએ તો જબા બરાબર 5 + 3x, 5 + 3x. હવે અહીંયા એક્સની કિંમત -2 મૂકી દઈએ તો 5 + 3 કૌંસની અંદર -2, 5 એમના એમ વત્તા ધન અને ઋણનો ગુણાકાર ઋણ આવશે, 5 દુ 10 તો -10. ઓકે, હવે 5 વત્તા ઓછા ઓછા 10 એટલે આપણે જવાબ મળશે -5. એવી રીતે ડાબી બાજુ 5x + 9, ડાબી બાજુ બરાબર 5x + 9. અહીંયા તમે જોઈ શકો છો ડાબી બાજુ 5x + 9. હવે અહીંયા પણ એક્સની કિંમત મૂકી દઈએ. એક્સ કેટલા છે? -2. તો 5 કૌંસની અંદર -2 વત્તા 9. ઓકે, સોરી એ મિસ્ટેક છે. ત્રણ દુ 6 એટલે -6. અહીંયા 5 દુ 10 એટલે -10 પ્લસ 9, -6 પ્લસ 5 એટલે કે -1. અહીંયા પણ -10 વત્તા 9 એટલે કે -1. ઓકે, આ રીતે બંને સેમ મળે છે. ઓકે, હવે 4th ક્વેશ્ચન, 4z. અહીંયા પણ z વાળા પદો એક બાજુ કરી દઈએ. z એટલે ચલવાળા પદો. 4z - 2z બરાબર 6 હતા. આ 3 પેલી સાઈડ એટલે કે ડાબીથી જમણી બાજુ આવશે એટલે -3. હવે 4z માંથી 2z જશે તો 2z રહેશે અને મોટી સંખ્યાની નિશાની તો પ્લસ જ છે. 6 માંથી 3 જશે તો 3, એટલે કે અહીંયા ઝેડને સૂત્રનો કરતા બનાવીશું તો 3/2 આવશે. આ 2 ત્યાં સામે છેદમાં જશે એટલે કે 3/2. આ આપણને ઝેડની કિંમત મળી. હવે આ ઝેડની કિંમત આમાં મૂકી અને ચકાસવાનું છે. ઓકે, તો ચાલો ચકાસી લઈએ. પહેલાં આપણે ડાબી બાજુ મૂકીએ પછી જમણી બાજુ મૂકીએ. ડાબા બરાબર એટલે કે 4z + 3. અહીંયા ઝેડની કિંમત 3/2 એટલે કે 4 કૌંસની અંદર ગુણ્યા લખો કે ના લખો ચાલે, 3/2 વત્તા 3. હવે અહીંયા 2 દુ 4 એટલે કે 2 અને કૌંસમાં 3 વત્તા 3, 2 તરી 6, 6 વત્તા 3 એટલે 9. એવી રીતે જમણી બાજુ, જમણી બાજુ બરાબર 6 + 2z, 6 + 2z. હવે અહીંયા ઝેડની કિંમત મૂકીએ 3/2 તો અહીંયા 6 વત્તા 2 કૌંસમાં ઝેડ એટલે 3/2, 3/2 એટલે કે આ 2 કટ થઈ જશે. આપણને મળશે 6 વત્તા 3 એટલે કે 9. શું મળશે? 6. આ 2 કટ અને આપણે અહીંયા 3 છે. 6 વત્તા 3 બરાબર 9. એટલે કે તમે જોઈ શકો છો આ 9 અને આ 9 સરખું જ છે. ઓકે, આ રીતે આપણી ચકાસણી પણ પૂર્ણ થઈ. હવે 5th ક્વેશ્ચન, 5મો પ્રશ્ન. અહીંયા પણ ચલ એક બાજુ અચલ એક બાજુ એટલે કે અહીંયા 2x, પેલો x અહીંયા આવશે એટલે કે +x. ઓકે, બરાબર આ 14 તો ત્યાં હતા જ, આ -1 પેલી સાઈડથી અહીંયા આવશે તો +1. ઓકે, હવે અહીંયા 2x ને 3 1x એટલે કે 3x થશે. ઓકે, સરવાળો થાય. અહીંયા પણ 14 ને 1 15. હવે એક્સને સૂત્રનો કરતા બનાવીશું 15/3 ને 3 પંચા 15 એટલે કે એક્સ બરાબર આપણને મળશે 5. ઓકે, આ રીતે આપણને એક્સની કિંમત 5 મળશે. હવે આપણે ચકાસણી કરી લે જમણી બાજુ આ એક્સની કિંમત અહીંયા સમીકરણમાં જમણી અને ડાબી બાજુ મૂકીને આપણે ચકાસણી કરી લઈએ. એવી રીતે જમણી બાજુ બરાબર 14 ઓછા એક્સ, 14 ઓછા એક્સ બરાબર 14. એક્સની કિંમત 5
14 ઓછા 5 એટલે કે આપણને મળશે 9. હવે અહીંયા ડાબી બાજુ જોઈ લઈએ તો ડાબા બરાબર 2x ઓછા 1, 2x ઓછા 1 એટલે કે 2 કૌંસની અંદર x ની કિંમત મૂકી દો 5 ઓછા 1 એટલે કે અહીંયા થશે 2 પંચા 10 ઓછા 1 એટલે કે આપણને મળશે 9. તમે જોઈ શકો છો આ 9 અને આ 9 સરખું મળે છે. ઓકે, એવી રીતે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈ લઈએ તો 8x. હવે આ 3 આ કૌંસમાં ગુણવાનું. કેમ? અહીંયા કૌંસ આપેલો છે, પહેલાં કૌંસનું સાદરૂપ આપી લઈએ, કૌંસમાં અંદર ગુણીને. ઓકે, તો ચાલો 8x વત્તા 4 બરાબર આ 3 ને અંદર ગુણીએ તો 3x ઓછા 3 વત્તા 7. ઓકે, હવે અહીંયા 8x ચલવાળા એક બાજુ અચલવાળા એક બાજુ કરી દઈએ તો 8x પેલા 3x ને અહીંયા લઈ લે તો -3x. હવે આ બધા અચલને એક બાજુ એટલે પેલી બાજુ લઈ લઈએ, જમણી બાજુ, ડાબી બાજુથી જમણી બાજુ લઈ લઈએ તો -3 વત્તા 7 અને આ 4 પહેલી સાઈડથી અહીંયા આવશે તો -4. ઓકે, હવે 8x માંથી 3x જશે તો 5x. ઓકે, હવે બરાબર અહીંયા આપણને મળશે -3 અને -7 એટલે -7 અને વત્તા 7, 7 માં 7 જશે તો 0. 5x બરાબર 0 તો x બરાબર પણ 0. ઓકે, હવે આ x ની કિંમત આ કૌંસ કાં તો આ સમીકરણમાં મૂકી લો કાં તો આ સમીકરણમાં મૂકો. ઓકે, તમે ગમે તેમાં મૂકી શકો છો. તો આપણે આ સમીકરણમાં મૂકી x બરાબર 0, બંને બાજુ જો જવાબ સરખો મળે તો આપણી ચકાસણી સાચી છે. એવી રીતે અહીંયા આપણે લખી દઈએ ડાબા બરાબર 8x વત્તા 4, 8x વત્તા 4 તો આપણને 8 કૌંસની અંદર 0 વત્તા 4 એટલે કે આપણને મળશે 8 ગુણ્યા 0 તો 0 વત્તા 4 એટલે આપણને મળશે 4. એવી રીતે જમણી બાજુ જોઈ લઈએ. જમણી બાજુ બરાબર 3x ઓછા 3 વત્તા 7 એટલે કે 3x ઓછા 7 માં 3 જશે તો 4 રહેશે એટલે ડાયરેક્ટ આપણે 4 લખી દઈએ +4. ઓકે, હવે અહીંયા x ની કિંમત મૂકી દઈએ 0 તો 3 કૌંસની અંદર 0 વત્તા 4, 3 ગુણ્યા 0 એટલે 0 વત્તા 4 એટલે આપણને ટૂંકમાં મળ્યા 4. ઓકે, તો જો જોઈ શકો છો તમે ડાબા અને જબા સરખું મળે છે એટલે આપણો જવાબ સાચો છે. ઓકે, એવી રીતે આપણે 7મો પ્રશ્ન જોઈએ તો અહીંયા સૌપ્રથમ આ 5 ને પેલી સાઈડ ગુણો. ઓકે, તો જો 5 સામે ગુણાશે 5x મળશે. હવે આ 4 અહીંયા રહે બરાબર 4 કૌંસની અંદર x + 10. હવે આ 4 ને પાછા અંદર ગુણો, 5x એમની એમ જ 4 અંદર ગુણાશે તો 4 પહેલાં x સાથે ગુણાશે એટલે 4x. આ પણ ધન છે ને આ પણ ધન છે એટલે ધન, 4 દાન 40. ઓકે, હવે અહીંયા x વાળા એક બાજુ એટલે કે ચલવાળા એક બાજુ અને અચલ એક બાજુ કરી દઈએ તો 5x આ 4x આ સાઈડ આવશે એટલે -4x બરાબર 40. હવે 5x માંથી 4x જશે તો આપણને મળશે x બરાબર 40. આ આપણો જવાબ. પણ હવે આ ચલની કિંમત કાં તો અહીંયા મૂકી દઈએ કાં તો અહીંયા મૂકો, ગમે ત્યાં તમે મૂકીને આ સાબિતી ચકાસણી કરી શકો છો. હું અહીંયા મૂકીશ આ સમીકરણમાં. તો ચલો જોઈ લઈએ. અહીંયા ડાબા બરાબર 4x વત્તા 40, 4x વત્તા 40, x ની કિંમત છે 40, 4 ગુણ્યા 40 વત્તા 40. હવે અહીંયા ગુણાકાર કરો, પહેલાં 4નો 0 સાથે ગુણાકાર, 0 4 ચોક 16 એટલે કે 160 વત્તા 40 એટલે કે 200. હવે એવી રીતે જમણી બાજુ ચેક કરીએ. જમણી બાજુ બરાબર 5x, x ની જગ્યાએ શું મૂકવાનું 40, 5 કૌંસની અંદર 40. હવે 5નો ગુણાકાર 0 સાથે કરીએ તો 0 અને 5 ચોક 20 એટલે કે આપણને જમણી બાજુ અને ડાબી બાજુ સરખી મળે છે તો આપણી ચકાસણી પણ સાચી છે. બરાબર, આપણો જવાબ પણ સાચો છે. ઓકે, એવી રીતે 8મો પ્રશ્ન જોઈએ તો અહીંયા પણ ચલવાળા એક બાજુ અને અચલવાળા એક બાજુ કરી દઈએ એટલે કે 2x ના છેદમાં 3 અને આ 7x ને છેદમાં 15 આ સાઈડ આવશે, જમણી બાજુથી ડાબી બાજુ આવશે તો માઇનસ થઈ જશે એટલે કે 7x ના છેદમાં 15. ઓકે, બરાબર 3 આ એક પેલી બાજુ જશે તો -1. ઓકે, હવે અહીંયા આનું સાદરૂપ આપે
3 અને 15નો લસા 15 મળશે. અહીંયા લસા લેવાનો, છેદ સરખો નથી એટલે કે છેદ સરખો કરો પછી સાદરૂપ આપવું તો આપણને 3 અને 15નો લસા લેવો પડશે. તો 3 અને 15નો લસા કેટલો થાય? 15 જ મળશે. કેમ કે 3ના ઘડિયામાં 15 આવે છે એટલે 15 લસા થશે. ઓકે, તો અહીંયા આપણે 15 લાવે છે તો આ પદને આપણે કેટલા વડે ગુણીશું છેદને? તો 15 થાય. એ આપણે નેક્સ્ટ સ્ટેપમાં કરીએ. તો 2x/3. હવે અહીંયા મને 15 લાવે છે તો આને હું 5 વડે ગુણીશ. તો નીચે ગુણું છું તો અંશમાં પણ ગુણવું પડે તો પદ સરખું થાય. ઓકે, -7x/15 બરાબર 3 - 1 એટલે કે 2. ઓકે, હવે અહીંયા 5 દુ 10x ના છેદમાં 5 તરી 15 ઓછા 7x/15 બરાબર 2. હવે આનું સાદરૂપ આપીએ. 10x છેદ સરખો થઈ ગયો. હવે આનું સાદરૂપ અપાય. અહીંયા બાદબાકી છે તો અંશની બાદબાકી કરી દેવી, છેદ એમને એમ લખો એટલે કે 10x/માંથી 7x જશે તો આપણને મળશે 3x. 3x છેદ એમને એમ લખીશું 15 બરાબર 2. ઓકે, હવે આ 15 પેલી સાઈડ જશે એટલે ગુણાકારમાં જશે. શું થશે? આ સામે ગુણાકારમાં જશે એટલે કે 3x બરાબર 2 × 15. હવે 3x બરાબર 15 દુ 30 એટલે કે x બરાબર 30/3. હવે આનો છેદ કટ કરીએ તો x બરાબર 3/30 એટલે કે આપણને xની કિંમત મળશે 10. આ આપણો જવાબ. પણ હવે આ જવાબને આપણે સમીકરણમાં મૂકી ચકાસણી કરવાની છે. ઓકે, તો આપણે કાં તો આ સમીકરણમાં મૂકો કાં તો પેલા સમીકરણમાં. આપણે ઉપરવાળા આ સમીકરણમાં આપણે આ કિંમત મૂકીને ચેક કરીએ છીએ. ઓકે, તો ચાલો 2x/3 + 1 ડાબી બાજુ 2x/3 + 1 હવે અહીંયા xની કિંમત 10 જે આપણને 10 મળી એ અહીંયા મૂકીએ. 2 કૌંસની અંદર 10/3 + 1 તો અહીંયા 2 દાન 20 20/3 + 1. હવે અહીંયા લસા લઈએ એટલે કે આ 3ને સામે ગુણીએ તો 20 + 3/3 23/3 આપણને ડાબી બાજુનો જવાબ મળે છે એટલે કે 23/3. એવી રીતે જમણી બાજુ ચેક કરીએ. ઓકે, જમણી બાજુ જોઈએ તો 7x/15 + 3 7x/15 જમણી બાજુ 7x/15 + 3 આપણને મળ્યું 7. xની જગ્યાએ આપણે મૂકીશું 10 અને છેદમાં 15. હવે અહીંયા આ 5 વડે ભાગ ચાલશે એટલે કે 2 × 5 સોરી 3 × 5 આ 3 × 5 અને અંશમાં 2 × 5 આ 5 કટ અને +3. ઓકે, હવે 7 અને 2નો ગુણાકાર 7 દુ 14/3 + 5. હવે આ 3 સોરી +3. હવે આ 3ને સામે ગુણીએ એટલે કે 14 + 9/3. ઓકે, હવે આનું સાદરૂપ આપે કે 14 ને 9 થશે આપણને 23/3. ઓકે, જોઈ શકો છો આપણો જવાબ સાચો મળે છે. ડાબા બરાબર જબા મળે છે. ઓકે, એ રીતે આપણો આ પ્રશ્ન પણ સાચો. ઓકે, હવે આપણે 9મો પ્રશ્ન જોઈ લઈએ. 9મો પ્રશ્ન છે કે 2y + 5/3 બરાબર 26/3 ઓછા y. હવે અહીંયા પણ ચલવાળા એક બાજુ કરી લઈએ અને અચલવાળા એક બાજુ કરી લઈએ એટલે કે 2y ઓછા y આ બાજુ આવશે એટલે વત્તા થઈ જશે +y બરાબર આમ 26/3 ત્યાં હતા જ અને 5/3 પેલી બાજુ આવશે તો -5/3 થશે. હવે અહીંયા જો છેદ સરખો છે તો લસા લેવાની જરૂર નથી.
એટલે કે 26 ઓછા 5 26 ઓછા 5 ના છેદમાં 3 એટલે કે 21 ના છેદમાં 3 અને અહીંયા 2y વત્તા y એટલે 3y અહીંયા પણ 3y અહીંયા 3 સત્તા 21 એટલે કે y બરાબર 7 ના છેદમાં 3 ઓકે તો અહીંયા પણ આપણે ચકાસણી પહેલાં કરી લઈએ ડાબા બરાબર ડાબી બાજુ મૂકીએ તો 2y વત્તા 5 ના છેદમાં 3 હવે અહીંયા 2 y ની કિંમત 7 ના છેદમાં 3 y 7 ના છેદમાં 3 વત્તા 5 ના છેદમાં 3 એટલે કે 2 અને 7નો ગુણાકાર કરો 2 સત્તા 14 2 સત્તા 14 ના છેદમાં 3 વત્તા 5 ના છેદમાં 3 એટલે કે 14 ને 5 19 ના છેદમાં 3 એવી રીતે ડાબી બાજુ જોઈ લઈએ ડાબી બાજુ પૂરી થઈ હવે જમણી બાજુ જોઈ લઈએ જમણી બાજુ 26 ના છેદમાં 3 ઓછા y છે ઓકે જમણી બાજુ બરાબર 26 ના છેદમાં 3 ઓછા y ઓકે 26 ના છેદમાં 3 ઓછા y ની કિંમત 7 ના છેદમાં 3 હવે અહીંયા જો છેદ સરખો છે તો બાદબાકી થાય તો 26 માંથી 7 જશે તો 19 રહેશે અને 3 છેદમાં તો જોઈ શકો છો ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખું મળે છે એટલે આપણી ચકાસણી પણ ચેક થઈ ગઈ અહીંયા અને આપણો જવાબ પણ સાચો ઓકે એવી રીતે આપણે 10મો પ્રશ્ન જોઈએ 10મા પ્રશ્નમાં શું કરીશું ચલવાળા એક બાજુ અચલવાળા એક બાજુ કરી લઈએ તો અહીંયા 3m આ 5m આ સાઈડ આવશે એટલે કે ઓછા 5m બરાબર -8 ના છેદમાં 5 ઓકે હવે 5m માંથી 3m બાદ થાય 3m માંથી 5m બાદ ના થાય ઓકે 5m માંથી 3m જશે તો 2m અને મોટી સંખ્યાની નિશાની -2m ઓકે ઓછા 8 ના છેદમાં 5 ઓકે બંને સાઈડ ઋણ ચિહ્ન કટ કરી દઈએ એટલે કે ધન થઈ જાય બરાબર એટલે કે 2m બરાબર આપણને મળશે 8 ના છેદમાં 5 2m બરાબર 8 ના છેદમાં 5 હવે આ 2 છેદમાં જશે તો m બરાબર 8 ના છેદમાં 5 ગુણ્યા 2 આ 2 ચોક 8 એટલે કે 4 ના છેદમાં 5 આપણને જવાબ મળશે એમની કિંમત ઓકે હવે અહીંયા પણ ચકાસણી કરી લઈએ તો જમણી બાજુ છે 5m ઓછા 8 ના છેદમાં 5 અને ડાબી બાજુ છે 3m તો પહેલાં આપણે ડાબી બાજુ લઈ લઈએ તો ડાબી બાજુ બરાબર 3m એમની કિંમત આપણે મૂકીશું 4 ના છેદમાં 5 તો 3 ગુણ્યા 4 ના છેદમાં 5 એટલે કે 3 ચોક 12 ના છેદમાં 5 આપણને મળશે ડાબી બાજુ હવે જમણી બાજુ જોઈએ તો 5m ઓછા 8 ના છેદમાં 5 તો અહીંયા એમની કિંમત મૂકી દઈએ તો 4 ના છેદમાં 5 આ 5 કટ ઓછા 8 ના છેદમાં 5 તો અહીંયા 4 ઓછા 8 ના છેદમાં 5 5 ચોક 20 20માંથી 8 જશે તો 12 એટલે કે 12 ના છેદમાં 5 આપણો જવાબ જોઈ શકો છો તમે ચકાસણી બંને સાઈડ આપણને જમણી બાજુ અને બરાબર ડાબી બાજુ મળે છે તો આપણો જવાબ પણ સાચો થેન્ક યુ